સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર કોર્ટ પ્રશાસનને એક ધમકીભર્યા ઈમેલ મળ્યો હતો, જે કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધમકી મળતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે। સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક અસરથી આખી કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવી દીધી હતી। વકીલો, પક્ષકારો, કોર્ટના સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। હાલમાં કોઈ પણ વ્યક્તિને કોર્ટ સંકુલમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે કોર્ટની કામગીરી પણ ખોરવાઈ છે। પોલીસ હવે આ ધમકીભર્યા મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમની મદદથી તપાસ કરી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ટીખર હોઈ શકે છે અથવા ભય ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી। સંપૂર્ણ તપાસ બાદ કોર્ટને સુરક્ષિત જાહેર કરવામાં આવશે। મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખવાડાના જણાવ્યા અનુસાર કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર રાત્રિના 2 વાગ્યાના સુમારે ધમકીભર્યા ઈમેલ આવ્યો હતો। મેલ મળ્યાની ગણતરીની મિનિટોમાં જ પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં તપાસ માટે પહોંચી ગયા છે। જેકે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। આ વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે। એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે। અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા। પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડ ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે। એટલા વખત અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે।